જોઈ રહ્યા છો GTPL ગુજરાત. જ્યોતિષ જગતમાં નોખું અનોખું નામ એટલે ડોક્ટર પંકજ નાગર. ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમને કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં PhD ની પદવી મેળવી છે. ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે. તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભાવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.
ચોક્કસપણે મેં કયા એ લાભ તમને મળે છે. ઉપરાંત ફિરોજા રત્ન ધારણ કરવાથી તમારે સાંધાના દુખાવા, અશુભ વાયુના રોગ છે, એલર્જીના રોગ છે, વાળ ખરવાની સમસ્યા છે અને સાથે સાથે તમારે કોઈ પણ કાર્યમાં વિલંબ થતો હોય, કોઈ કાર્ય અટકી પડતું હોય, પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી હોય, જમીનને લગતા કાર્યો હોય, કન્સ્ટ્રક્શનને લગતા કાર્યો હોય, જમીનની લેવેચ કરતા હોવ તો એમાં પણ ફિરોજા નામનું આ ઉપરત્ન ખૂબ જ લાભદાયી છે, ફળદાયી છે. એ ચોક્કસપણે વાત છે. બિલકુલ.
એમાં તમે ખૂબ સારા માર્ગદર્શન આપ્યા છે. છતાં પણ દર્શક મિત્રો, આ દરેક રત્નો સ્ટોન અને જે રંગોની વાત છે એની સત્યતા, એની સટીક એક પરીક્ષણ માટે જો આપણે કોઈ ક્યાંક સવાલ હોય અને ડાઉટ હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ પંકજભાઈ સાથે એનું સમાધાન લઈ શકો છો અથવા તો એની સાચી જાણકારી લઈ અને આપ ધારણ કરી શકો છો. પંકજભાઈ, શોમાં આપણી પાસે એપિસોડમાં સમય પતી ગયો હોય, પરંતુ એક નાની ટીપ લઈ અને શિપ ઓફ ટીપ સાથે કાર્યક્રમ સમાપન કરીશું. વળી પાછી દાંપત્ય જીવનની વાત કરી. શિપ ઓફ ટીપની અંદર મોટાભાગના જાતકોનું દાંપત્ય જીવન ખરાબ હોય છે. ખાસ કરીને જે જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર.